हे भागवत भगवान, हे विष्णु परमात्मा, हे दादा, बोले भागवत भगवान की जय। विष्णु परमात्मा श्री हरि की जय। मनु भगवान અને શત્રુપા એમની એક પુત્રી બીજી દેવહૂતિ, એ દેવહૂતિ એમની ચિંતામાં કે આ દેવહૂતિને ક્યાં પરિણામવું, અને મનુ ભગવાન પોતે દેવહૂતિને લઈ અને પધાર્યા કરદમ ઋષિના આશ્રમમાં. કરદમ ઋષિ બહુ તપસ્વી, તપ કર્યા જ કરે, તપ કરતા જ હતા. અને એ દરમિયાન કરદમ ઋષિને પણ ઊંડે ઊંડે અંદર એવી ઈચ્છા હતી કે હું તપનું કાર્ય કરું છું તો આશ્રમની દેખભાળ કે એના કાર્ય કોઈ કરે એવું મને પાત્ર કોઈ મળે. એટલા માટે કરદમ ઋષિએ પણ ભક્તિ કરી અને એમની અંદર આવી ઈચ્છા તો હતી કરદમ ઋષિની અંદર. અને પ્રભુ તો જાણી જાય બધાની ઈચ્છાઓ, અંદરની ઈચ્છાઓ એ તરત જાણી લે છે. અને કરદમ ઋષિની આ ઈચ્છા પૂરી કરવા મનુ ભગવાન શત્રુપા રાણી પોતે દેવહૂતિને લઈ એના આશ્રમમાં આવ્યા છે. અને ભગવાને પોતે પણ એમને સૂચન તો કરી જ દીધું કે તમારી ઈચ્છા પૂરી થશે. અને એટલે એમને બહુ આનંદ. અને કરદમ ઋષિ દેવહૂતિ એમના આશ્રમમાં પધાર્યા તો એમને જોઈને તો અતિશય આનંદના આંસુઓ પડવા લાગ્યા. એટલા બધા આંસુ પડ્યા કે મોટું સરોવર થઈ ગયું. કેટલો આનંદ થયો હશે એને. એ ઋષિ પોતે એવા તપસ્વી, એટલી ઉંમર, અને એમનો આ સંકલ્પ, અને એ સંકલ્પ પૂર્ણ કરવા કન્યાને લઈને આવ્યા. એ કન્યા તો હજી યુવાન, દેવહૂતિમાં પોતે એ તો યુવાન. એના માતા પિતા લઈને આવ્યા પ્રભુની આદેશથી, પ્રભુની કૃપાથી. અને આશ્રમમાં એમને જોયા તો આટલો બધો આનંદ કે આખું સરોવર થઈ ગયું, આનંદના આંસુઓથી આ ભરાઈ ગયું. અને એને અત્યારે પણ એ સરોવર છે. હા, એટલે એ યાત્રાનું સ્થળ થઈ ગયું. અને ત્યાં અને કરદમ ઋષિ એ ઋષિ હોવાથી એમને પણ ભલે એમની ઈચ્છા હતી અને એમને સાથીની જરૂર હતી, સહકારની જરૂર હતી, સેવાની જરૂર હતી. એટલે પ્રભુએ એમને કીધું કે તમારી ઈચ્છા પૂરી કરીશ. અને પાછા આવ્યા તો પણ એમને એમ થયું કે એ મારા માટે લાયક છે કે કેમ, એ તો જોવું. ઋષિ હોવાથી એમને એમની ભાવિ પત્ની એની પણ પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. અને આશ્રમની અંદર 3 આસન મૂક્યા. એક મનુ ભગવાન માટે, એક શત્રુપા માટે, અને ત્રીજું આસન દેવહૂતિ કે જે એમને પરણાવવાના હતા એમના માટે. અને હવે દેવહૂતિ પણ હવે જો એ આસન આપ્યું, એ આસનનો સ્વીકાર કરે તો ઋષિ સેવા આપે તો સ્વીકારાય નહીં, અપરાધ થઈ જાય. અને એ પાછા ભાવિપતિ તો અપરાધ થઈ જાય. હવે સ્વીકારે તો આવું થાય, ન સ્વીકારે આસન તો એમ થાય કે ઋષિએ આસન આપ્યું પણ એમણે સ્વીકાર ન કર્યો, ઇનકાર કર્યો.
તો ત્યારે હવે આવા સંજોગોમાં અને આવી આકરી પરીક્ષાઓ સજ્જનો સંતો ઋષિઓ કરતા હોય છે. અને પછી એટલા માટે કે પછી વિક્ષેપ ન થાય. ઉતાવળે નિર્ણય કરીને તરત લગ્ન કરી નાખે તો પછી હાલે નહીં. એ કે પણ શું થયું, અમે તો કેસ માંડી દીધો, પણ હું માંડ્યો છૂટું કરવાનું, પણ શા માટે? હવે એ કે નથી માનતો. લે આ તો કર્યું છે, ન માને, એને ધંધા રોજગાર એનું બધું, તો બધું તમે કેમ જ કરે. તો આવી અપેક્ષા રાખવી તો એ પણ વ્યાજબી તો નથી. અને એટલે જ દેવહૂતિમાં હવે જો એ આસનનો ઇનકાર કરે તો એની અવજ્ઞા કરી કહેવાય. તો એને ગુસ્સો ચડે. એટલે અને સદબુદ્ધિ ક્યારે આવે કે પ્રભુની કૃપા હોય તો જ. દેવહૂતિ માને શું કરવું હવે એની પ્રભુએ સદબુદ્ધિ આપી તો એમણે એ આસન ઉપર પોતાનો એક હાથ પધરાવ્યો, એટલે સ્વીકાર કર્યો કહેવાય. અને પછી નીચે બેઠા, એટલે એમની સેવા લીધી ન કહેવાય. અને ઋષિએ તો જોયું, કરદમ ઋષિ તો ખુશ થયા. અને કરદમ ઋષિને એમ થયું કે આ મારા માટે જ આ ઉત્તમ અને આ પ્રભુની કૃપા જ છે, અને આવું જ મારી ઈચ્છા હતી. એવું જ કોઈ પાત્ર સેવા કરવા. અને એટલે જ પછી તો આ મનુ અને શત્રુપા રાણી એમને કરદમ ઋષિએ એમની પાસે શરત મૂકી છે કે એક વખત સંતાન થઈ જશે પછી હું સંસાર નહીં ભોગવું. તો એમણે તો કબૂલ કર્યું. હવે દેવહૂતિને પૂછો, અને દેવહૂતિની પણ ઈચ્છા હતી કે આવા આવે તો અને આવા પતિ સ્વરૂપે ડિસ્ટર્બ નહીં કરો, વિક્ષેપ ન કરશો, બધાને ખબર જ હોય છે. એટલે બધા પોતાની રીતે રસ્તો શોધી જ લેતા હોય છે. એટલે આપણે પ્રભુની કૃપાથી આ દેવહૂતિએ પણ એ શરતને માન્ય રાખી છે કે ભલે સંતાન થાય પછી આપ સંસાર નહીં ભોગવતા. અને ત્યાર પછી એમના વિવાહ કરદમ ઋષિ સાથે કર્યા. માતા પિતાએ દેવહૂતિનું. અને દેવહૂતિ તો વિવાહ થયા એટલે તરત ઋષિની સેવા કરવા માંડ્યા, પતિની સેવા કરવા માંડ્યા. અને ઋષિ તો સમાધિમાં થઈ ગયા, સમાધિવશ તપ કરવા લાગ્યા. કેટલો સમય વીતી ગયો, કેટલો સમય પસાર થઈ ગયો, ભૂલી ગયા સમાધિમાં કે મારા લગ્ન એમની સાથે થયા છે. અને તો પણ એ પછી સેવા તો કાર્ય ચાલુ જ રાખ્યું. અને ઋષિની સેવા કરવા લાગ્યા. વર્ષો વીતી ગયા. યુવાન હતી દેવહૂતિ, ઋષિ એટલા વૃદ્ધ, એને પરણાવ્યા. તો પણ ઋષિ સમાધિમાં અને આશ્રમની સેવા તો કરતા હતા. સમાધિ તૂટે નહીં, વિક્ષેપ ન આવે એવું કરતા હતા. એનું નામ સેવા કહેવાય. આપણે કથામાં આવીએ અને વિક્ષેપ થાય, નડે એવું કાર્ય કરવા માંડીએ તો એ સેવા ન કહેવાય, એ કથા સાંભળી ન સાંભળી કહેવાય. શાંતિથી કથા શ્રવણ થતી હોય, ભક્તો બધા શ્રોતાઓ સાંભળતા હોય, અને આપણે આવીને એક તો મોડા આવીએ
અને આપણે આવીને આપણી સગવડતા આપણી સરળતા શોધવા માંડીએ તો એ ઉચિત કાર્ય ન કહેવાય. એમ ભાગવતકારોએ કહ્યું છે. આપણે કથા એનું આયોજન કરવાવાળા નથી. આયોજન કરવાવાળાએ તો ગંગા નદીને ઉતારી દીધી. તમે સ્નાન કરીને પવિત્ર થાવ, કથા ગોઠવી દીધી. તમે કથા શાંતિથી એક ચિત્તે બીજાને નડે નહીં એવી રીતે તમે શ્રવણ કરો અને કરવા દો, તો જ તમારી કથા તમે સાંભળી કહેવાય. નહીતર એ તો સાંભળી અને ન સાંભળી બધું બરાબર, અને પછી તમને કથા હૃદયમાં ન ઉતરે, એ તો જતી રહે, ઉપરથી વયું જાય. શું કીધું એ કે ખબર નહીં. ભક્તિ પોપટની જેમ બધું બોલી જાય, પણ ભક્તિ ન હોય તો સમજણ ન આવે. ભક્તિ વગરનું જ્ઞાન નકામું, નાથ વગરની નારી નકામી, મકાન વગરની બારી નકામી. મકાન હોય તો બારીની કિંમત છે. અને સમજણ ભક્તિ કરીએ તો આવે છે, નહીતર સમજણ પ્રભુની કૃપા વગર આવતી નથી. એટલે એ તો આપણા કારણે કથા પછી આને કારણે મોડી થતી હોય છે, અને પછી સાંજે આપણે પછી વયા જાય ઝડપથી. પણ આ કથાનો ક્યારેય અંત ન આવે, આનો સંતોષ ન હોય. એ તો લાવો લાવો લાવો. અને ભક્તોને કથા મળતી હોય તો એમને ખાવાનું ન જોઈએ, પીવાનું ન જોઈએ, આરામ ન જોઈએ, યોગ્ય આસનની જરૂર નહીં. આ એનું નામ ભાગવત તરફ, ભાગવતની કથા તરફ પ્રેમ જાગ્યો કહેવાય. ભાગવતની કથાને આપણે ઓળખીએ નહીં, એને સમજીએ નહીં, તો પછી એ કથા એની કોઈ સમજૂતી નથી રહેતી. એટલે હવે પછી આ કરદમ ઋષિ, એમની પુત્રી દેવહૂતિ, એમણે સેવા ચાલુ કરી. વર્ષો થઈ ગયા, યુવાન સ્ત્રી હતા એમાંથી વૃદ્ધ બની ગયા. દેખવી જોવી ન ગમે એવા, કારણ કે ઘડપણ અઘરું છે. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગુરુહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. દેખાવ બગડી જાય, કોઈને ગમીએ નહીં, શરીર કામ ન કરે. પણ ભક્તિ જો કરતા હોય ને તો એ મોટી ગમે તેટલી ઉંમર થાય તો ભક્તિથી શરીરની મજબૂતાઈ આ પરમાત્મા આપે છે. એવડી મોટી ઉંમરના ઋષિઓ હતા તો પણ, અને કંદમૂળ ખાઈને, જંગલમાં બીજું શું હોય, તપ કરે તો કંદમૂળ ખાઈ અને કંદે ફલે મુનિવરા છપ્યંતી કાલો. હજારો વર્ષ સુધી કંદમૂળ ખાઈને ઋષિ મુનિઓ તપ કરતા હતા. એને તપનો પ્રભાવ કહેવાય છે. પ્રભુની ભક્તિ એની અસર તો હોય જ છે, પણ ભક્તિ જો શુદ્ધ મનથી થાય તો, નહીતર નહીં. નહીતર પ્રભુ કાંઈ ધ્યાન આપે નહીં. એટલે પ્રભુની કૃપાથી સમાધિ જાગી અને દેવહૂતિ તરફ દ્રષ્ટિ થઈ તો એ તો ભૂલી ગયા કે તમે કોણ દેવી, તમે શા માટે આશ્રમની સેવા કરો છો. તો એમણે કીધું કે મારા પિતા, મારા માતા એ અહીંયા પધારે તો મનુ ભગવાન શત્રુપા અને આપની સાથે મારો વ્યભિચાર અને મારું લગ્ન કરાવ્યું છે વિધિપૂર્વક, પણ આપણે સમાધિ લાગી એટલે હવે પછી અમે સમાધિમાં જોવાથી, આ સમાધિના કારણથી હવે મેં આપને વિક્ષેપ ન કર્યો. એટલે કોઈ પણ કાર્ય કથાનું ચાલુ હોય તોય એમાં વિક્ષેપ થાય એવું કરાય જ નહીં. અને એ એવો મોટામાં મોટો અપરાધ છે. આપણે એટલું તો ધ્યાન રાખવું જ પડે કે આ જગ્યા અહીંયા કાંઈક એવું શુદ્ધ કાર્ય થાય છે, તો એ પણ જો આપણે એની મર્યાદા ન રાખી શકીએ તો પછી આ બધું નકામું છે. આ જીવ્યા ને ન જીવ્યા બધું સરખું કહેવાય.
અને પછી તો કરદમ ઋષિએ કહ્યું કે દેવી, આપના લગ્ન મારી સાથે કર્યા, પણ તો દેવીએ કહ્યું કે મને તો આપની સમાધિ, આપના તપ, એમાં જ મને વિશ્વાસ, અને એ જ મારી ભક્તિ છે. તમે તપ કરો, તમે સમાધિગ્રસ્ત થાવ અને હું તમારી સેવા કરું, એનાથી ઉત્તમ ભક્તિ બીજી કોઈ નથી. દાસો કે દાસ, દાસના દાસ બની જવું, એ ઉત્તમ ભક્તિ કીધી છે. 9 પ્રકારની ભક્તિ કીધી છે. નવતા ભક્તિ, આનું નામ કથા સાંભળી છે. આ દાસના દાસ બની જાવ અને જ્યાં મળે ત્યાં નીચે બેસી જાવ અને વિદ્યા પ્રાપ્ત કરવી. તો વિદ્યા મળે, તો જ્ઞાન મળે, તો બોધ મળે. એમ હા, વિદ્યા અને જ્ઞાન એ એમને મળતા નથી. એટલે કરદમ ઋષિ તો એમના ઉપર પ્રસન્ન થયા અને હું આપની ઉપર, હે દેવી, અતિ પ્રસન્ન છું. આટલી બધી સેવા કરી આપે, પ્રભુની કૃપાથી આપ મારી પાસે જે ઈચ્છા હોય તે માગો. તો કરદમ ઋષિ એ તપ કરતા હોય તો આવું આપી શકે, આવું બધું. નહીતર અત્યારે તો કોઈ આપી જ ન શકે. હોય તો આપે ને, બેલેન્સ હોય તો ચેક પાસ થાય ને, બેંકમાં પૈસા હોય તો બેંક વાળા આપી દે ને, આપણે કહીએ ને ચેક પાસ કરે ને. પણ બેલેન્સ જ ન હોય તો પછી ક્યાંથી પ્રભુની કૃપા થાય? અડવાનું નહીં. પ્રભુની કૃપા ક્યાંથી થાય? અને પુણ્ય કમાણી હોય, પુણ્ય કમાણીની બેલેન્સ હોય તો તમે બીજાને પણ વરદાન આપી શકો, બીજાને પણ ભક્તિ આપી શકો. કરદમ ઋષિએ તરત, આવું રોજ થશે? કરદમ ઋષિએ તરત જ વરદાન માંગવાનું કહ્યું. કે ત્યારે દેવીએ કહ્યું કે એક સ્ત્રી એની મોટામાં મોટી ઈચ્છા કઈ હોય એ આપ તો જાણી શકો છો. કે સ્ત્રી એમની મોટામાં મોટી ઈચ્છા એક પુત્ર સંતાન. અજામિલની કથામાં આપણે પેલા ભૂદેવની, આત્મદેવની કથામાં આપણે ગઈકાલે કીધું છે. તો દેવહૂતિએ કહ્યું કે મારે સંતાનની ઈચ્છા છે, આપ પૂરી કરો. પછી તો ઋષિએ આજ્ઞા કરી અને આજ્ઞા કરી એટલે બિંદુ સરોવરમાં દેવહૂતિએ સ્નાન કર્યું અને સ્નાન કર્યા પછી બહાર આવ્યા. અને બહાર આવ્યા તો પાછા યુવાન થઈ ગયા. એનું એટલું સુંદર શરીર કે જે પહેલાં હતું જ નહીં. આ તો ઋષિની આજ્ઞા. આ તો ઋષિ એ બધું આપી શકે છે. અને એટલે જ દેવહૂતિ માં, એને આપણે માં એટલા માટે કહેવાય કે આપણે બધાની માં જ કહેવાય. એને ટૂંકારે ન કહેવાય કથામાં કે દેવહૂતિ સ્નાન કરીને આવી, એમ ન કહેવાય. દેવહૂતિ માએ સ્નાન કર્યું એ ભેગું સુંદર મજાની સ્ત્રી થઈ ગયા. અને કરદમ ઋષિએ પોતાના તપના બળથી એવું સુંદર મજાનું દિવ્ય વિમાન ઉત્પન્ન કર્યું. અને દેવહૂતિ માટે, દેવહૂતિ મા માટે, એમને સાથ અને સહકાર માટે એટલી દાસીઓ પણ ઉત્પન્ન કરી. અને એ વિમાન કેવું પાછું કે એને ચલાવવું ન પડે, મોટરની જેમ. એ વિમાનમાં બેસે તો એ ઈચ્છા કરે ત્યાં જાય. એ વિમાન, એને દિવ્ય વિમાન કહેવાય.
આવું વિમાન કરદમ ઋષિએ ઉત્પન્ન કર્યું છે. અને ત્યાર પછી એ વિમાનમાં કરદમ ઋષિ અને દેવહૂતિમાં એ વિમાનમાં ઘણો સમય પસાર કર્યો છે. અને સતી એને જ કહેવાય કે જે ઉત્તમ સેવા કરે, એને ક્યારેય કોઈ જાતની તકલીફ ન પડે અને કોઈ કષ્ટ કે દુઃખ આવે જ નહીં. આ સતી એની આપણી આ કથા આપણે હજી આ દેવહૂતિ માતા અને કરદમ ઋષિ દિવ્ય વિમાનમાં આપણે એને બેસાડવા છે. અને એમાં એ આનંદ અને મોજ અને ઉત્સાહથી આ પોતાના કાર્ય કરે છે. પણ વચ્ચે આપણે એક એવી સુંદર મજાની કથા કહેવી છે, અને એ એવી જ કે જે સતી તરીકે કેવા કાર્ય કરવા જોઈએ એવી કથા આપણે કહેવાની છે. કે અશોકવતી નામના રાજા હતા. એવા મોટા રાજા, એને સંતાન હતા જ નહીં. અને સંતાનમાંય એ રાજા એમણે દીકરી સંતાન થાય એવી ઈચ્છા હતી, એટલે તપ કર્યું અને દીકરીની માગણી કરી. એટલું મોટું તપ કર્યું અશોકવતી રાજાએ. અને એના માટે ગાયત્રી માતા એમની ઉપાસના કરી, એમનું તપ કર્યું. એટલે ગાયત્રી માં હવે એ પોતે પ્રસન્ન થયા અને કહ્યું કે રાજન, આપની શું ઈચ્છા? તો એણે કીધું કે મને તમારા જેવી જ પુત્રી આપો, કન્યા આપો, મારે એ ઈચ્છા છે. તો ગાયત્રી માતા કહે કે મારા જેવી બીજી કોઈ હોય? હું એક જ, પણ તમે તપના બળથી માગ્યું છે તો હું પોતે જ તમારે ત્યાં દીકરી તરીકે આવીશ અને હું તમારે ત્યાં રહીશ. પણ ક્યાં સુધી? તો ત્યારે પછી આ ગાયત્રી માતાએ રાજી થઈ અને અશોકવતી આ રાજાને ત્યાં જન્મ ધારણ કર્યો, મોટી થઈ. એ હંમેશા સત્યના રસ્તે જ હાલતી હતી, કારણ કે દેવીનું પ્રાગટ્ય હતું. ગાયત્રી દેવીનું પ્રાગટ્ય છે, અંશ અવતાર. અને એટલે પછી એનું એટલું બધું તેજ, એટલી બધી દિવ્યતા કે એની આંખોની સામે બીજા કોઈ આંખ મિલાવી પણ ન શકે, આવું એમનું તેજ. આ દિવ્યતા છે એ ગાયત્રી માતાનું સ્વરૂપ હોવાથી. અને પછી તો એ મોટી થવા માંડી. રાજાને પણ ચિંતા થઈ કે હવે આ દીકરી પરણાવી તો ખરી, કોને પરણાવીશ? ત્યારે એમણે સ્વયંવરની રચના કરી, મોટો સ્વયંવર યોજો. એમાં રાજકુમારો, મોટા મોટા રાજાઓ પરાક્રમ બતાવવા આવી ગયા. પણ કોઈ આ દેવી, એનું નામ સાવિત્રી પાડ્યું. સાવિત્રીની સામે કોઈ દ્રષ્ટિ પણ મિલાવી શકતા નહીં, નજર પણ મિલાવી શકતા નહીં, એવું એની દ્રષ્ટિમાં તેજ હતું. આપણે ભગવાન પાસે નથી માગતા, આંખો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું. આપણે લાડવેશ્વર દાદાને કથા સંભળાવીએ છીએ, એમને આપણે પ્રાર્થના ન કરીએ અને એવી દ્રષ્ટિ આપે. અને હવે તો ક્યાં કળિયુગમાં કોઈને દ્રષ્ટિ છે જ. નાનપણથી ચશ્મા આવી જાય છે અને નાનપણથી
મોતિયા બિંદ આવી જાય છે. પહેલાના જમાનામાં જો મોટી ઉંમરના હોય તો એમને મોતિયા નથી ઉતરાવવા પડતા. એ કોની કૃપા? એ જ આ પ્રભુની કૃપા. આપને છે મોતિયા? જો આટલી ઉંમર, આપની કેટલી ઉંમર? હા, આપની ઉંમર કેટલી? ઉંમરની કાંઈ ખબર નથી ભાઈ, ઘણી થઈ ગઈ ઉંમર તો. હો પૂરા થાય કે હજી બાકી? ઉંમર તો હજી ઘણું ઓછું છે. હોમાં હજી ઓછું છે, પણ પ્રભુની કૃપા તો છે જ. એટલે હવેલી લગી જાય એટલી કૃપા છે એની. તો એ જ એની દર્શન અને શક્તિ એ જ આપે છે. હવેલી લગી અને અહીંયા પણ એ જ બોલાવે છે, નહીતર અહીંયા કોઈ ન આવી શકે. હામી બેઠો ને રવેશમાં બેઠા બેઠા સાંભળે છે, પણ મેં કે ત્યાં સન્મુખ જાવું સાહેબ તો કીધું. પ્રભુની ઈચ્છા હોય એ જ ભક્તિ કરી શકે, એ જ આવી શકે. નહીતર અહીંથી તો ઘણા માણસો નીકળે, આ તો જાહેર રોડ છે, પણ ન પધારી શકાય. એટલે સાવિત્રી દેવી એમનો યજ્ઞ આ સ્વયંવર, કોઈ એમની સાથે દ્રષ્ટિ મિલાવતા નહોતા અને બધા જતા રહ્યા. અશ્વપતિ રાજાને ચિંતા થઈ કે હવે કેમ થશે. એમણે ગુરુને પૂછ્યું કે હવે મારા દીકરીનું શું કરવું, કોની સાથે પરિણામવી. બધા વયા ગયા. કોઈ એવા પરાક્રમી કે કોઈ એવા સજ્જન કે કોઈ એવા, ત્યારે ગુરુએ એમને શીખડાવ્યું, બોધ આપ્યો છે કે એમને લાયક હશે એમને શોધવા માટે એમને પોતાને જ મોકલો. તો સાવિત્રી પોતે જ એમના પિતાએ કીધું કે તમે જ જાઓ, તમને યોગ્ય વર લાગે એને તમે પસંદ કરજો. સાવિત્રી પોતે ગયા, થોડાક સૈનિકો મોકલા સાથે, અને જતા હતા તો રસ્તામાં ત્યાં બીજા લોકો જંગલમાં એમણે યુદ્ધ શરૂ કર્યું. યુદ્ધ શરૂ કર્યું તો સૈનિકો તો ભાગવા લાગ્યા. આ સાવિત્રી ભેગા હતા એ. અને પછી તો હવે એને ચિંતા થવા માંડી કે આ જંગલી લોકો ત્રાસ આપશે. એવામાં અચાનક પ્રભુની કૃપા, તો એક રાજકુમાર સ્વરૂપ ત્યાંથી ત્યાં દોડતા આવી ગયા અને જંગલી લોકોને બધાને મારીને ભગાડ્યા. આનું નામ પ્રભુની કૃપા કહેવાય. આનું નામ પ્રભુની બચાવ કરવાની ભાવના છે. અને એટલે જ પછી તો એ રાજકુમારને સાવિત્રીએ કહ્યું છે કે તમે મને જોઈ શકો છો? તો રાજકુમારે કહ્યું કે તમારે એમ ન માનવું કે તમારું જ તેજ, તમારી દ્રષ્ટિ તેજ છે. પ્રભુએ ઘણાને એવી દ્રષ્ટિ આપી જ હોય. અને પછી તો સાવિત્રી એના અંદર પ્રગટ થયા ભગવાન માતાજી પોતે, અને એમની પાછળ પાછળ. ક્યાં જાય છે? તો એ તો ઝૂંપડામાં ગયા. ઝૂંપડામાં એના માતા પિતા હતા, એમની સેવા કરતા હતા. આ યુવરાજ, યુવાન પુરુષ અંદર ગયા અને એમના માતા પિતાને પ્રણામ કર્યા. અને એમણે તો સીધે સીધું જ કહી દીધું સાવિત્રીએ કે આપના સંતાનની સાથે મારે વિવાહ કરવા છે, તો આપના સંતાનને મારી સાથે પરણાવો. માતા પિતાએ આજ્ઞા કરી એટલે તરત આ સંતાન, એ પુત્ર માતા પિતાની આજ્ઞા છે એમની સાથે વિવાહ કરવા તૈયાર છે. એનું નામ સત્યવાન હતું. અને સત્યવાન અને સાવિત્રી એના લગ્ન થયા. અને લગ્ન થયા અને નિર્ધારિત કર્યા એટલે સાવિત્રીએ
એના પિતા મોટા રાજા હતા, એમને કહેવડાવ્યું કે મને મારી ઈચ્છા મુજબ સંગાથ પ્રાપ્ત થઈ ગયો છે. તો અશોકવતી રાજાએ વિદ્વાનોને પંડિતોને બોલાવ્યા અને એમ કીધું કે સાવિત્રીએ શોધ્યા છે એ એમના સંગાથી, તો એમના વિશે આપ જણાવો અભિપ્રાય. તો ત્યારે પંડિતોએ કહ્યું છે કે બધી રીતે બરાબર, પણ તો કે પણ શું તમે જણાવી દો જીવ હોય તે. તો એમણે કહ્યું કે હવે એ સત્યવાન એમનું આયુષ્ય માત્ર 1 જ વર્ષનું છે. 1 વર્ષ પછી એમણે ભોગવવું પડશે. 1 વર્ષ પછી એમણે આ બધું ભોગવવું પડશે અને એમના પતિ એમના વિવાહ કરશો તોય 1 વર્ષ પછી એમને આવી રીતે જીવન જીવવું પડશે. તો ત્યારે સાવિત્રીને પણ સમજાવ્યું કે આ તમે નિર્ણય કરો તો સમજીને કરજો, પણ આ તો પ્રભુની કૃપા. સાવિત્રીનો તો એના ઉપર જ, પ્રભુ ઉપર જ વિશ્વાસ, એમના ઉપર જ શ્રદ્ધા. એમણે કહ્યું કે ભલે ગમે તેમ હોય, મારે વિવાહ કરવા છે. અને પછી એમના બેયના વિવાહ થયા. સાવિત્રી સેવા કરવા માંડી ઉત્તમ રીતે પતિની, માતા પિતાની. અને એમાં તો વર્ષ પૂરું થઈ ગયું, સમયને જતા વાર ન લાગે અને ત્યાં જ અવધિ પૂરી થઈ. યમરાજા પોતે આવ્યા, સત્યવાનના પ્રાણને ખેંચી લીધા. શરીર એમને જ રહ્યું. સાવિત્રીની અંદર આવી દ્રષ્ટિ હતી. એમને જોયું પ્રાણ લઈને જાય છે યમરાજા, નકર કોઈ એમને જોઈ ન શકે. યમરાજા એ તો તરત યમરાજાની પાછળ યમરાજાએ સમજાવ્યું કે તમે કહો તે વરદાન આપું, તમે કહો તેની સાથે બીજા લગ્ન કરાવી આપું, ઉત્તમ વર શોધી આપું, તમને કાંઈ ન ઓછું પડે એવી સાહેબી વૈભવ આપું, તમારા સાસુ સસરા એમને પણ એવું સુંદર મજાનું જીવન અને શક્તિ આપું. પણ સાવિત્રી માન્યા નથી. એ કે મારે તો તમે લઈ જાઓ છો ને, પ્રાણ લાવો પાછા. તો યમરાજા કે પણ તમે શું માગો છો? આવું કંઈ મળે, આવું કંઈ થાય? તો યમરાજા આગળ વયા ગયા. એવો રસ્તો આવે, એમ ભાગવત કથામાં કીધું છે કે મૃત્યુ પછી પ્રાણને, આત્માને કેવા કેવા રસ્તેથી લઈ જાય છે. એમાં આ તો સત્યવાનનો આત્મા તો સેવાભાવી હતો, એટલે તો એમને યમરાજા નિહારિકાનો રસ્તો, આગ, આ જલ, બધા રસ્તેથી લઈ ગયા. એની પાછળ સાવિત્રી. આ નિહારિકાનો રસ્તો એવો હોય ને કે એના એટલી બધી આગ હોય કે એ રસ્તા ઉપરથી કોઈ દેહ સાથે પસાર ન કરી શકે, જઈ ન શકે, દેહ વળી જાય. સાવિત્રી તો એ રસ્તા ઉપરથી પસાર થયા. એને કારણ કે ગાયત્રી સ્વરૂપ, એમને આ પૃથ્વી જળ, વાયુ, અગ્નિ એ એને અસર ન કરે એવું એનું તપનું બળ હતું. યમરાજાએ જોયું પાછળ, તો સાવિત્રી એમની પાછળ આવતા હતા. તો એમને કીધું કે તમારે આ રસ્તેથી તમે પસાર કરીને આવી ગયા, આટલું તમારું તપ, આટલું તમારું બળ. અને ત્યારે પછી યમરાજા પોતે એમના ઉપર પ્રસન્ન થયા છે. આનું નામ તપ કહેવાય, આનું નામ યોગ કહેવાય.
આ તો ભાગવતજીની સુંદર મજાની કથા છે. હવે એની અંદર વિક્ષેપ થાય તો ભગવાન સહન ન કરે, માણસો સહન કરે. એટલે મજાની સુંદર કથા, એ કથા આપણે સાંભળવાની છે. એવો અવસર મળે છે અને 1 રૂપિયા ખર્ચ નથી. નહીંતર ભાગવતજીની કથામાં તો કેટલું બધું ગોઠવવું પડે, કરવું પડે, અને તો જ અને એ કથા સાંભળવા મળે ક્યાં? બહુ દૂર દૂર સુધી. હો છેલ્લે તમે ત્યાં બેસો માજી, આગળ તો સોફા ઉપર એવા આમંત્રિત એવા મહેમાનો હોય એને જ બેસવા મળે. આવી આ દિવ્ય કથા છે. તો આવી કથા સાંભળવા મળતી હોય તો એ પ્રભુની કૃપા માની. અને આ કથા છે એ કોઈને કઈ તકલીફ પડે નહીં એવી રીતે, કારણ કે આ મોબાઈલમાં કથાનું રેકોર્ડિંગ કરીએ છીએ અને ભક્તોને આ કથા મોકલશું મોબાઈલમાં, ઘરે બેઠા જોઈ શકશે. એટલે આ કથા એવી દિવ્ય કથા છે. અને અમે આ તમે અહીંયા 2 જણા બેઠા હોય એને સંભળાવવા માંગતા નથી આ કથા. અમે તો લાડવેશ્વર દાદાને સંભળાવવા માંગીએ છીએ. અને જે ઉત્તમ ભક્તો છે મોબાઈલથી એને આ કથા મોકલવા માંગીએ છીએ વિજ્ઞાનના સાધન મારફત. અને એ ઘરે બેઠા આ કથા જોશે અને એનું પુણ્ય ભાગવતજી એ અમારા ખાતામાં કે આ કથાનું આયોજન કર્યું હોય એને આપવાના છે એવી શ્રદ્ધા છે. અને એટલે જ આ કથાનું સુંદર મજાનું આયોજન થયું. આ કથામાં કાંઈ કોઈ જેવી તેવી વાત નથી કહેવાની, આ ભગવાનની જ વાત કહેવાની છે. એટલે યમરાજા સાવિત્રી દેવીને ઉપર પ્રસન્ન થયા અને એમ કીધું કે છેલ્લી વખત આપને પૂછું છું, આપને શું જોઈએ? જે માગો તે આપું. આપણે આટલો બધો રસ્તો પસાર કર્યો પણ આ પ્રાણ લઈ જાઉં છું એ ન માગતા. સાવિત્રી દેવીએ કહ્યું કે મારે કાંઈ ન જોઈએ. એ માત્ર ને માત્ર તમે લઈ જાઓ છો ને એ પ્રાણ, એટલા માટે કે એ મારા પતિના પ્રાણ છે. પછી યમરાજા એમને પગે લાગ્યા છે, પ્રણામ કર્યા છે. અને આટલું મોટું તો, આટલી મોટી મક્કમતા, પતિની સેવા કરવાની આવી ભાવના, તો એવી સ્ત્રી હોય ને એ જ પતિને સજીવન કરી શકે, પતિના પ્રાણને પાછા લઈ આવી શકે અને પતિની સેવા એવી જ સ્ત્રી કરી શકે. અને એટલા માટે જ આ સુંદર મજાની કથા ભાગવતકારોએ કહી છે. અને એટલે જ આ કથા આપણા નસીબમાં ન હોય તો આપણે ન સાંભળવી. આપણે અંદર રૂમ છે ને સુઈ જાઓ, પણ બીજાને તો આ ઉત્તમ કથા પહોંચાડવાની છે. લાડવેશ્વર દાદાને આ કથા સંભળાવીએ છીએ તો એમની તો કૃપા મેળવવા દેવી. એટલે આ સાવિત્રી દેવીને પણ યમરાજા પોતે પ્રણામ કર્યા છે અને એમ કીધું છે કે લ્યો દેવી, આપના પતિના પ્રાણ. એટલે તરત જ સંકલ્પથી દેવી તો ત્યાં પહોંચી ગયા, દેહ હતો ત્યાં, અને દેહમાં એ પ્રાણને આરોપિત કર્યા છે, દેહમાં પાછા એ પ્રાણને મૂક્યા છે. અને આ સતી સિવાય, તપસ્વી સિવાય કોઈ સ્ત્રી કરી શકે નહીં. અને ભગવાને તો માયા સ્ત્રીઓની અંદર એવી બધી મૂકી દીધી છે, માયા સિવાય બીજું કાંઈ નહીં. અને માયા એટલે સુધી, અને આ કથાનો 5 મિનિટનો વિરામ થયો હોય તોય મંડે અંદરો અંદર વાતું કરવા, પણ 2 મિનિટનો વિરામ છે. અહીંયા તો શાંતિ રાખવી. આ તો આપણું ઘર નથી, આ તો આપણી જગ્યા નથી. તો અહીંયા આપણે અને આ કથા આપણે બીજા ભક્તોને સંભળાવીએ તો એ કથાના માધ્યમથી આપણે એવું તો ન કરે કે જેથી કરીને બીજાને રિક્ષા પડે, બીજાને તો કથા સાંભળવા દેવી અને એનું નામ જ
આ દિવ્ય કથા કહેવાય છે. અને એવી કથા એ તો પુણ્ય જન્મ જન્મના કમાણી થાય તો જ સાંભળવા મળે, નહીંતર આવી કથા સાંભળવા મળે નહીં. એટલે સાવિત્રી દેવી એમણે પોતાના પતિની અંદર યમરાજા પાસેથી પ્રાણ લીધા અને એમાં આરોપિત કર્યા છે. એવી સતી હોય તો એ જ પોતે યમરાજા પાસેથી એમના પતિના પ્રાણ લઈને આવે છે અને પછી એમાં આરોપિત કરે છે. અને પછી બંને ભક્તિ કરી છે. સત્યવાન અને સાવિત્રી એ એટલો બધો તપ અને એટલું બધું એમની મક્કમતા એના કારણથી પ્રભુ એમની પર કૃપા કરે છે. અને એટલે જ એમને ભગવાનની કૃપાથી જ તપ કાર્ય ચાલુ રાખ્યા છે. બંને જણા એમના પોતાના તપ કાર્યો કરે છે. અને કરદમ ઋષિ અને દેવહૂતિમાં એ વિમાનમાં સંતાન પ્રાપ્તિના હેતુથી ત્યાં રહ્યા છે. એમને 1000 દાસી કરદમ ઋષિએ દેવહૂતિ માને આપી છે. આપણે એક પણ સેવિકા રાખી શકતા નથી. આ કેવું તપ કહેવાય? એટલા માટે કે આપણે તપ કરવાની ઈચ્છા થાય, તપના નિયમનું પાલન કરવાની ઈચ્છા થાય, એટલે આ ભગવતીની કથા આવી વિસ્તૃત રીતે કહીએ છીએ. અને એમ કહેવામાં આવ્યું છે કે એ વિમાનની અંદર કરદમ ઋષિ માતા દેવહૂતિ 100 વર્ષ સુધી એમાં રહ્યા છે. અને ઉત્તમ પ્રકારના ભોગવા છે. એ પ્રભુની કૃપા હોય, તપ હોય તો જ ભોગવી શકાય. અને પછી 100 વર્ષ પછી એમને 9 કન્યાઓ પ્રાપ્ત થઈ છે. અને કરદમ ઋષિએ દેવહૂતિ માને કીધું કે હવે હું સંસાર નહીં ભોગવું. આ સંતાન પ્રાપ્તિ થઈ એમની ઈચ્છા હતી. ત્યારે દેવહૂતિ માએ એમના પતિ પાસે માગણી કરી છે કે હે નાથ, એક પુત્ર સંતાન તો આપો. હું કોના આધારે જીવન વિતાવીશ? આ 9 કન્યાઓને તો પરણાવી દેવાની. એમને કેમ પરણાવીશ? આપ હવે તપ કરવા જતા રહ્યો છો તો મારે વિટંબણાઓ કેમ પસાર કરવી? ત્યારે પછી એમની આટલી બધી એવી ભાવના એનાથી કરદમ ઋષિ પોતે રાજી થયા છે. અને એમના પત્ની તો કહેવાય જ. અને પત્નીની ઈચ્છા જે કંઈ હોય એ પૂરી તો કરવી જ. પ્રભુ પોતે ગોપીઓની ઈચ્છા પૂરી કરે છે. અને ગોપીઓની ઈચ્છા પૂરી કરવા જ ભગવાન કૃષ્ણએ રાસની લીલા કરી હતી. બાકી ભગવાન કૃષ્ણને રાસ રમવાની ઈચ્છા નહોતી. ગોપીઓની ઈચ્છા જ પૂરી કરવા માટે એમણે રાસની રચના કરી. એ આપણે પણ કથામાં કહેવાનું છે. પણ કરદમ ઋષિએ ફરીને એમની ઈચ્છા પૂરી કરવા અને સમાગમ કર્યો. અને હવે એમના ફળ સ્વરૂપે ભગવાન પોતે જન્મ લીધો. દેવહૂતિ માતા અને કરદમ ઋષિ એમના સમાગમથી 9 કન્યા તો થઈ, પણ પછી 10મી સંતાન તરીકે 10મું સંતાન તરીકે ભગવાને પોતે જન્મ લીધો. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિએ. અને એમનું પ્રાગટ્ય થયું. એને કપિલ ભગવાન તરીકે ઓળખવામાં આવે છે.
અને આપણે પણ આપણી કથામાં કપિલ ભગવાનનું આ જન્મ એમની કથા આપણે કહી છે. આવી દિવ્ય કથા, આટલી વિસ્તૃત કથા કીધી છે. હવે આ કપિલ એ મોટા થયા, બહુ જ્ઞાની થયા, અને આપણે પહેલાંય કથામાં કીધું છે કે એમણે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું છે. અને એમને એમની માતા ઓળખી ગયા છો કે તમે અવતારી છો, તમે વિષ્ણુ પરમાત્માનો અવતાર છો, મારા પુત્ર નથી. અને હવે તમે મને દિવ્ય જ્ઞાન આપો. તમે મને હે પુત્ર, હે કપિલ ભગવાન, જીવન કેવી રીતે મારે જીવવું, એટલા માટે આવું પૂછ્યું છે કે જેથી કરીને બધાને એ ખબર પડે. અને ભાગવત કથામાં આવી કથા કહેવાનું એ જ મહત્વનું છે કે જેથી કરીને બધા જીવને ખબર પડે કે જ્યારે ન હોય પતિ, દીકરીઓ, સંતાન હોય તો ત્યારે કેવું જીવન જીવવું, કેવી રીતે જીવવું, એ બધાને લાગુ પડે એવો પ્રશ્ન માતા દેવહૂતિએ કર્યો છે. અને કપિલ સ્વરૂપે વિષ્ણુ પરમાત્માએ પોતે કીધું છે, માતાને બોધ આપ્યો છે. અને માતાએ કીધું છે કે આપ મને બોધ આપો છો તો આપ ઊંચા આસન ઉપર બિરાજો. નહીતર માથી ઉપર બેસાય, માથી ઉપર આસન લેવાય. પણ માતાએ કીધું આપ અવતારી છો અને મારે આપની પાસેથી જ્ઞાન લેવું છે. અને પછી કપિલ ભગવાન સ્વરૂપ પરમાત્માએ જે જ્ઞાન આપ્યું છે એને કપિલ ગીતા પણ કહેવાય છે. અને આ કપિલ ગીતા એનો મુખ્ય ઉપદેશ શું? એ સુખદેવ પ્રભુ કહે છે કે હે રાજા, હે પરીક્ષિત, હું તને એ કપિલ ગીતા, કપિલજીએ જે બોધ આપ્યો એનો મુખ્ય ઉપદેશ હું તને સંભળાવું છું. અને એમ કહ્યું છે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ 5 મહાભૂત તત્વો છે. અને ગંધ, રસ, રૂપ, સ્પર્શ, શબ્દ, આ 5 તન્માત્ર સ્વરૂપ છે. અને કાન, ત્વચા, નેત્ર, જીભ, નાસિકા, વાણી, હાથ, પગ, લિંગ, ગુદા, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તત્વ. આ 14 અને પેલા કીધા 10 એમ 24 તત્વો એમનો આ દેહ બને છે. સ્ત્રી હોય કે પુરુષ હોય, આવો બોધ આપ્યો છે. અને પછી એમાં એક તત્વ ઘટે. આ 24 તત્વોમાં એને શું કયું તત્વ? તો એ પરમાત્માનું તત્વ, પરમ આત્માનું તત્વ. અને આ પરમાત્માનું તત્વ એને કહેવાય પ્રાણ તત્વ. આ પ્રાણ એમાં ઉમેરાય. 25મું તત્વ એ પ્રાણ, એ 25મું તત્વ એ પ્રાણ તત્વ એમાં ઉમેરે તો એ 25 તત્વ એનો આ દેહ બને. હવે જો 24 તત્વ હોય અને એક તત્વ જ ન હોય પ્રાણ, તો પ્રાણ ન હોય અથવા પ્રાણ જતા રહીએ તો પછી આપણે એ તત્વોને સાચવતા નથી. એમને કાં અગ્નિ સંસ્કાર અને કાં જમીનમાં દાટી દે. એટલા 25 તત્વો એમ એવો બોધ ઉપદેશ પોતાની માતા દેવહૂતિને આપ્યો છે. અને એમ કીધું છે કે મનુષ્ય પોતાના હૃદયમાં જ્યાં સુધી પરમાત્માને સ્વીકારશે નહીં, આપણા હૃદયમાં
આપણે પરમાત્માને સ્વીકારવાના છે એવો બોધ કપિલ ભગવાને એની માતાને આપ્યો અને બધાય મનુષ્યને કીધું છે કે જ્યાં સુધી જીવાત્મા પોતાના હૃદયમાં પરમાત્માને પધરાવશે નહીં, પરમાત્માને સ્વીકારશે નહીં, ત્યાં સુધી એ મનુષ્યએ મૂર્તિની પૂજા કરવી પડશે. જેવા પરમાત્મા અંદર પ્રવેશ કરશે પછી એમને કોઈ મૂર્તિની પૂજા કરવાની જરૂર નહીં પડે, કારણ કે પ્રભુ પોતે એના હૃદયમાં પધાર્યા અને અંતરદ્રષ્ટિ કરી શકે. હો, દેવો કરી શકે, દેવોના દેવ કરી શકે, ભગવાન કરી શકે, અને સંતો, તપસ્વીઓ, ઋષિઓ, સતી સ્ત્રીઓ એ પણ અંતરદ્રષ્ટિ કરી શકે, અંતર્મુખી બની શકે અને પ્રભુના દર્શન કરી શકે. એને મૂર્તિના દર્શન કરવાની જરૂર નહીં, મૂર્તિની પૂજા કરવાની જરૂર ન રહી, પણ તેમણે પ્રભુને પોતાના હૃદયમાં તો સ્વીકારવા, પ્રભુ છે એવું તો એમણે સ્વીકારવું. અને મનુષ્યએ એક વાતનું જ્ઞાન ચોક્કસ રાખવાનું છે કે આ મનુષ્ય દેહ એ નાશવંત છે. એનો નાશ થવાનો છે, જન્મ થાય એનું મૃત્યુ ચોક્કસ થવાનું છે. અને કોઈ પણ દેહ એના સંબંધ દેહના સંબંધીની સાથે લાગણી રાખવાની નથી. દેહના સંબંધ એ તો માત્ર અહીંયાના જ સંબંધ છે, કારણ કે દેહ અહીંયા જ મૂકીને જવાનું છે. આત્માના સંબંધ એ તો સંતો, ઋષિઓ, પરમાત્મા, પરમ આત્મા, પરમાત્મા એમ ઝડપથી બોલીએ તો આપણે સમજી જવાનું કે પરમ આત્મા, આત્મા કરતાં પણ જે ઉત્તમ છે એ પરમાત્મા, એમની સાથે હંમેશા સંપર્કમાં રહેવાનું છે. અને પરમાત્મા બિરાજે અંદર તો કોઈ પ્રકારનો રોગ, કોઈ પ્રકારની દુઃખ, કોઈ પ્રકારની પીડા, કોઈ પ્રકારનો મોહ, કોઈ પ્રકારની માયા જાગે જ નહીં, કારણ કે માયા છે એ પ્રભુની દાસી છે. માયા સતાવે નહીં, નહીતર મરણ પથારી ઉપર હોય એમ છતાંય એમને એમ હોય કે હવે મને કંઈક બોલવાની શક્તિ આપે તો હું કંઈક એવું બોલું. ત્યારે એમ થાય ગમે તેમ કરીને નિષ્ણાત ડાક્ટરોને બોલાવે અને એક શબ્દોની કંઈક વાત કરી શકે એટલી શક્તિ તો એમને આપો. તો ડાક્ટરો મહાન વિશારદ કૌશલ્યો ધરાવે, વિદેશથી પણ બોલાવે અને એનું મૂલ્ય આપે સંતાનો, અને પછી બોલવા માંડે. જે મરણ પથારી પર છે એ બોલે તો ત્યારે એ શું બોલે? કોઈ દિવસ ભગવાનનું ભજન ન કર્યું હોય, એ આત્મા પીડાતો હોય તો એ આત્મા એને કેટલી વાર પૂછે કે હવે આપણે કોનામાં તૃષ્ણા છે, એને બોલાવી આવીએ પણ કાંઈ ન બોલી શકે. હવે એ આત્માને ડાક્ટરો બોલવાની શક્તિ આપી શકે આ દવાથી. એટલો ખર્ચો કરે સંતાનો તોય એ તરત નજર પડે ક્યાં? એ કે જો ગાય હાવરણી ચાલી જાય છે, એટલે આટલું જ બોલ્યા પછી વયા ગયા. તો આનો જીવ કેટલો માયાની અંદર, કેટલો બધો એનો લોભ. તો હવે આવા સંતાનો આટલો બધો ખર્ચો કર્યો અને આવું કીધું. એને તો એમ હતું કે ક્યાંક ધન છુપાયું હશે તો કહેશે, આગળ ચીંધશે. પણ જેણે ક્યારેય નામ ન લીધું હોય એ અંત સમયે ન લઈ શકે. અને એટલે આ કપિલ ભગવાન એમ કહે છે કે આ કળિયુગની અંદર અને મનુષ્ય ગમે તેમ કરીને પૈસા, ગમે તેમ કરીને સ્વાર્થ, ગમે તેમ કરીને લૂંટ, ગમે તેમ કરીને એવા કર્મો કરશે અને પછી
પછી કદાચ બાને નવું મકાન લઈ દે તોય બાને એ મકાનમાં શાંતિ ન મળે. એને તો પોતાનું જૂનું મકાન હતું નાનું એમાં જ શાંતિ મળે. કારણ કે આ તમે કર્યું, તમે લૂંટફાટ, તમે છેતરપિંડી એનાથી મકાન બનાવ્યા, એમાં બહાર રહેવા ન આવે. એવી જ રીતે કપિલ ભગવાને એમની માતાને અંતિમ ઉપદેશ આપતા કહ્યું છે કે, અને એ ઉપદેશ આપણને બધાને લાગુ પડે છે, બધા જીવને. તસ્માત ન કાર્ય સંત્રાસો ન કાર્યણ્યમ ન સંભ્રમ બુધવા જીવ ગતિમ ધીરો મુક્ત સંગ સચ્ચરે દેહી. એમ કહ્યું છે કે ધીર મનુષ્યએ, ધીરજ ધારણ કરતા હોય એવા મનુષ્યએ મૃત્યુથી કંટાળવું નહીં, મૃત્યુથી ત્રાસવું નહીં, જીવવા માટે પ્રાર્થના ન કરવી, જીવવા માટે દીનતા ન કરવી, એમ કહ્યું છે કપિલ ભગવાન. કે મારે હજી જીવવું છે, હજી જીવવું છે, હજી જીવવું છે. એના માટે જીવવા માટે દીનતા ન કરવી. અને એને જ આ ધીર મનુષ્ય કહેવાય છે. અને જે મનુષ્ય પરમાત્માના જ્ઞાનને શ્રદ્ધાથી પરમાત્માની અંદર ચિત્ત રાખીને એકવાર પણ પરમાત્માનું સ્મરણ કરે તો એ મનુષ્ય પરમાત્માની પદવી પ્રાપ્ત કરે છે. આ દુનિયાની સત્તા તો શું કામની? પરમાત્માની પદવી મળે પછી શું? વૈકુંઠ ધામ મળે. એટલે મૃત્યુ ભલે આવે, એને જીવવા માટે ભીખ ન માગવી. અને ભીખ ક્યારે માગવી પડે? કે જ્યારે પુત્રોમાં, દીકરાઓના દીકરા, એના સંતાનો, એની અંદર મોહ માયા જાગે. એ કે લાય મારા દીકરાને મને પધરાય મારા ખોળામાં. પણ આવી મમતા એ આપણે દુનિયા તરફ નથી રાખવાની, સંતાનો તરફ નથી રાખવાની. એવી મમતા તો આપણે પરમાત્મા તરફ રાખવાની છે. અને દુનિયા તરફ ક્ષમતા રાખવાની. ક્ષમતા એટલે કોઈ અપમાન કરે તોય બરાબર, પ્રભુની કૃપા. કોઈ વખાણ કરે તોય પ્રભુની કૃપા. એમ બોધ આપ્યો છે. એટલે ક્ષમતા એ દુનિયા તરફ રાખવી, મમતા પરમાત્મા તરફ રાખવી. એના બદલે હવે અત્યારે કળિયુગમાં ઊંધું કરી નાખ્યું. ક્ષમતા દુનિયા તરફ નથી રાખતા, દુનિયા તરફ મમતા રાખે છે. અને ક્ષમતા અને મમતા ભગવાન તરફ રાખવાને બદલે ભગવાન તરફ ક્ષમતા. ભગવાન રાજી થાય તો ભલે, ભગવાન નારાજ થાય તો ભલે, અમારાથી થઈ શકે એટલું કરશું, બસ લ્યો. એટલે ક્ષમતા ભગવાન તરફ આ કળિયુગના મોટા ભાગના માનવીઓ રાખવા માંડ્યા છે. પછી એમને ક્યાંથી મોક્ષ ગતિ કે ઉત્તમ ગતિ થાય? અને કપિલ ભગવાનને આવો ઉપદેશ આપ્યો એની માતા દેવહૂતિને. અને પછી એમની માતા પણ પોતાનો દેહનો ત્યાગ કર્યો. અને કપિલ ભગવાન પણ એમનું કાર્ય પૂર્ણ કરી વનમાં જઈ અને ઉત્તમ ગતિ અને ધામમાં પ્રભુ પોતે પાછા વયા ગયા છે.
આટલી આપણે કથા કીધી, એવી સુંદર કથા, એમાં હજી પણ એક એવી દિવ્ય કથા કહેવાની છે કે કૃષ્ણ ભગવાન સંધિ કરવા ગયા, દૂત બનીને મંત્રણા કરવા વિદુરજીને બોલાવ્યા. વિદુરજીએ પણ બોધ આપ્યો, મંત્રણા પડી ભાંગી. ભગવાન જ્યારે પધારતા હતા ત્યારે એમના ભક્ત વિદુરજી, એમના પત્ની સુલભાદેવી, એ પોતે પ્રભુને આડા ગયા છે કે પ્રભુની આપણા ઉપર નજર પડે અને આપણી ઘરે આવે તો સારું. ત્યાં સુધી પ્રભુ નહીં આવે. ભક્તિ જ્યારે પૂર્ણ કક્ષાએ પહોંચશે ત્યારે જ પ્રભુ આવશે. વિદુરજીને થયું કે હજી ભક્તિ ઘટે છે, ચાલો આપણે દેવી ભક્તિ શરૂ કરી દઈએ. અને કૃષ્ણએ પછી કૌરવોની સભામાં જઈ અને એમ કીધું કે તમે પાંડવોને એનો ભાગ આપી દો. તો ત્યારે દુર્યોધન ને બધા કપટી લોકોએ એવું કીધું કે અમે નહીં આપીએ, સોયની અણી જેટલી જમીને અમે નહીં આપીએ, અને જોઈતું હોય તો બધુંય ભલે લઈ જાય પણ યુદ્ધ કરીને અમને જીતીને. આવું એને શક્તિનું અભિમાન હતું. મંત્રણા પડી ભાંગી. વિદુરજીએ જે કહ્યું હતું એને વિદુર નીતિ કહેવાય, અને એને કાઢી મૂક્યા અપમાન કરીને. અને દુર્યોધને તો એમ કીધું કૃષ્ણને કે હે કૃષ્ણ, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મ ન ચ મે નિવૃત્તિ. મને ધર્મ શું કહેવાય એની ખબર છે, પણ હું એનો અમલ નહીં કરી શકું. અધર્મ કોને કહેવાય એ મને ખબર છે, પણ હું અધર્મ કરવામાંથી મુક્ત નહીં થઈ શકું. આમ દુર્યોધને કીધું છે. અને પછી તો એટલો બધો ક્રોધ કર્યો અને આદેશ કર્યો કે પકડી લ્યો, કેદમાં પૂરી દો આ કૃષ્ણ. હા, ભગવાનને કેદ કરવા, ભગવાનને પકડી લેવા, આવો જુલમ, આવો ત્રાસ, એ આ કેટલા મોટા દૈત્ય સ્વરૂપ કહેવાય. પણ આ તો પ્રભુ પરમાત્માનો અંશ, પ્રભુ વિષ્ણુ પરમાત્માએ જ પ્રાગટ્ય કર્યું છે કૃષ્ણ સ્વરૂપે. તો એમણે તો તરત સૈનિકો આગળ આવ્યા ગિરફ્તાર કરવા. તો પ્રભુ કૃષ્ણ ભગવાને પોતાનું સ્વરૂપ એટલું ઊંચું 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 કર્યું કે સૈનિકો તો નાનકડા એવા દેખાવા માંડ્યા, અને એના હથિયારો તો લઈને તોડી નાખ્યા. હવે આવું વિરાટ સ્વરૂપ કૃષ્ણ ભગવાને ધારણ કર્યું છે. આવો જુલમ થાય એટલે કરવું પડે. અને પછી એ વિરાટ સ્વરૂપ ધારણ કર્યા પછી આ રાજકારણી માણસો એ વખતથી જ આ કપટી લોકો, આ કાવતરા કરવાવાળા લોકો તમે જુઓ, કલર બદલો, રંગ બદલો, વર્તન બદલું અને પ્રણામ કરવા માંડ્યા. શકુની મામા, દુર્યોધન, કે આપ નારાજ ન થશો, અમને સભા કરો, આપના માટે અમે 56 પ્રકારના ભોગ એમની વ્યવસ્થા કરી છે, અને આપ એ જો ભોગ ગ્રહણ કરીને પછી વિદાય લ્યો. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મને બહુ ભૂખ નથી, એટલે મારે ભોજનની ઈચ્છા નથી. અને એ પણ કહ્યું છે કે જ્યાં આવ નહીં, આદર નહીં, નહીં નયન મેં પ્રેમ, તુલસી વહાં મત જાइए. ભલે
કંચન વર્ષે મેઘ. આટલી બધી સાહેબી હોય, સોનાનો વરસાદ થતો હોય તોય ત્યાં ન જવું, કારણ કે ત્યાં માન સન્માન તો છે નહીં, ત્યાં ભોજને ન લેવું. અને પ્રભુએ એમ કીધું છે કૃષ્ણ ભગવાને કે બે જ પ્રકારે ભોજન લેવું, બે જ જગ્યાએ. ક્યારે? કે જો બહુ ભૂખ હોય, સહન ન થતી હોય, ઘણા સમયથી ભોજન ન મળ્યું હોય, તો પછી ગમે ત્યાં ભોજન લઈ જ લેવું. ભૂખ સહન ન થતી હોય તો. અને બીજી જગ્યા કે જ્યાં સુંદર મજાનો ભાવ હોય, ભલે એ ભોજનમાં કાંઈ ન હોય તો પણ એનો ભાવ પ્રભુને સન્માનિત કરવાનો, મારા પ્રભુને મારે ભોજન આપવું છે એવો હોય ત્યારે ભોજન લેવું. એ સિવાય ક્યાંય ભોજન લેવું નહીં. અને એમણે તો પ્રભુએ તો ભગવાન કૃષ્ણએ તો ઉદ્ધવજીને કીધું, હાલો ઉદ્ધવ, હવે આપણે વિદુર ઘેર જઈએ. અને પછી તો વિદુરની ઘેરે, વિદુરજી એમના કાકા થતા હતા કૃષ્ણ ભગવાનના, એમની ઘરે ગયા. અંદરથી દરવાજાની જેમ હોય ને રોકવાનું, અંદર ઝૂંપડામાં પ્રવેશ કરવા માટે રોકવા માટે એને એવું હતું, તેમાં ખૂંટી મારી હતી. વિદુરજી તો હતા નહીં, એ તો બહાર સામગ્રી લેવા કદાચ કૃષ્ણ પધારે તો એટલે વ્યવસ્થા કરવા. અને સુલભા દેવી એમને થયું કે હવે હું જલ્દી સ્નાન કરી લઉં. એ અંદર સ્નાન કરતા હતા એટલે ખૂંટી મારી. અને ભગવાન કૃષ્ણનો અવાજ સાંભળ્યો, કાકા દરવાજો ખોલો, બહુ ભૂખ લાગી છે. અને દેવી સુલભા એમણે સાંભળ્યું કે આ તો પધાર્યા. કૃષ્ણ પોતે અતિશય આનંદમાં, ભગવાન પધારે પછી આનંદ કેટલો થાય, ઘરે પધારે અને એ ભોજન લેવા. હવે તો બધે કળિયુગમાં તો એવો સુધારો થયો છે કે જમીને જાવ ના, પણ ક્યાંથી જમે, ક્યાંથી ખાય? ભક્તિ નહીં હોય, તપ નહીં હોય, પ્રભુની કૃપા નહીં હોય. અને ડાક્ટરે ઉંમર જાય એટલે આ ન ખાવું, ઓલું ન ખાવું, આ ન ખાવું, બધું ન જ ખાવું, તો ખાવું શું? અને પછી ક્યાંથી ખાય? અને ઘણાને તો મિલકત, ધન દોલત, પૈસા એનું અભિમાન હોય, તો પછી ક્યાંથી રોકાય અને ક્યાંથી પોતે ભોજન લે? એ કે તમારો બહુ માગ્ર છે ને, લાવો એમ આંગળી બોલીને ચાટી લઈએ, લ્યો થઈ ગયું. તો આ એમનો ભોજન કરવાનો ભાવ કહેવાય? આ એમનો ભોજન કરાવવા વાળે એ કે આપણે એને કાંઈ ન કહેવાય. એને જેમ ઈચ્છા પડે. આ તો આ કળિયુગના માણસો મોટે ભાગે આવા હોય છે. અને આ સુલભા દેવી એ પોતે દરવાજો ખોલ્યો, દોડતા આવ્યા. પોતાનું સ્નાન કાર્ય અધૂરું મૂકી દીધું. એને ભાન ન રહી કે હું સ્નાન કાર્ય કરું છું કે કેમ. અને પછી તો પ્રભુને અંદર પધાર્યા. અંદર બેસાડવા ક્યાં? એમનો પાટલો, એમનું આસન કેવું રાખવું? હરખમાં ને હરખમાં, આનંદમાં ને આનંદમાં. એક પાટલો હતો એને ઊંધો મૂક્યો. આ પ્રભુ કેટલા કરુણા કરે છે, દયા કરે છે, અને કેટલો ભાવ જોવે છે કે ભક્ત તરફ. ઊંધા પાટલા ઉપર પ્રભુ બેસી ગયા. અને ભક્તોને ભાન નથી રહ્યું કે હું શું કરું છું. ત્યારે જ પ્રભુ ઘરે આવ્યો. આવું જ્યારે પ્રભુ તરફ આત્મીયતા લગાવ થઈ જાય
જોડાણ થઈ જાય, પ્રભુ સિવાય કાંઈ નહીં, તો જ પ્રભુ ઘરે આવે. અને એટલે જ પ્રભુ ઘરે પધાર્યા છે. અને પછી તો એમ થયું કે આપને મારે કંઈ આપવું છે, ભૂખ લાગી એમ કીધું છે. તો તરત જે બાજુમાં કેળા પડ્યા હતા, તો એમને કેળાની છાલ ઉતારી અને કેળાને નીચે મૂક્યા અને છાલ પ્રભુને આપવા માંડ્યા. અને ભગવાન તો, પ્રભુ તો ભક્તોનો ભાવ જોવે છે. અને પ્રભુ તો આનંદથી પોતાના મલકાતા મુખે કેળાની છાલ આરોગે છે. અને એમાં તો અચાનક ત્યાં વિદુરજી પધાર્યા અને જોયું તો વિદુરજીએ કહ્યું કે સુલભા, આ તમે શું કરો છો? આ ભગવાન કૃષ્ણ છે, એમને તમે ઊંધા પાટલા પર બેસાડ્યા, તમે એમને છાલ આપો છો ને, એ ખાય છે પ્રભુ. અને તમારા વસ્ત્ર શરીર ઉપર જુઓ, તમે સ્નાન કરતા કરતા અને વસ્ત્ર નથી ધારણ કર્યા અને તમારા ઉપર મર્યાદા જાળવવા આ કૃષ્ણએ પોતાનું પિતાંબર ઢાંક્યું છે. અને સુલભા દેવીને પછી જ ભાન થઈ ગયું, ભક્તિ છૂટી પછી પ્રભુને આગ્રહ કર્યો વિદુરજીએ. અને એમ કહેવાય છે કે ઉત્તમ પ્રકારના ભોગ, 56 ભોગ એવા પ્રભુને આપ્યા. પણ પ્રભુએ કીધું કે મને હવે કાકા આવા ભોજનમાં નથી સંતોષ થતો, મારે આવું ભોજન નથી જોતું. મને ભાવથી સાદું ભોજન એવું પણ હું ભાવથી હોય તો ગ્રહણ કરું છું. અને ત્યાર પછી તો એમ કહેવામાં આવ્યું છે કે એ વખતે તાંજળિયાની ભાજી તો હશે જ, એટલે તાંજળિયાની ભાજી અને બંટીનો રોટલો તાત્કાલિક બનાવી અને આપ્યો છે. અને એમાંય એનો ભાવ હતો સુલભા દેવીનો, બનાવવામાં ભક્તિ હતી. એટલે પ્રભુએ એમ કીધું છે કે પ્રેમથી પ્રભુએ બંટીનો રોટલો અને તાંજળિયાની ભાજી અને દુર્યોધન કે મેવા ત્યાગી સાધવી દૂર ઘર ખાઈ. દુર્યોધનના એવા મેવા 56 પ્રકારના એનો ત્યાગ કરીને પ્રભુએ એની ભાવનાથી ભક્તની આવો ભાવ જોઈને બંટીનો રોટલો અને તાંજળિયાની ભાજી આરોગી છે, એમ કહેવામાં આવ્યું છે. એટલે પ્રભુ છે એ હંમેશા આવી રીતે ભક્તથી, એની ભક્તિથી, એના ભાવથી રાજી થાય છે, કૃપા કરે છે. અને પછી જ પ્રભુ ભાન નથી ગુમાવતા, પણ ભક્ત જ્યારે પાગલ બની જાય ત્યારે જ પ્રભુ છે એ કૃપા કરે છે. અને આ ભાગવતજીની કથામાં આવી ઉત્તમ કથા એટલા માટે કીધી છે કે જેથી કરીને ભક્તોને આ કથા સાંભળી હોય તો પણ આ કથાની સ્મૃતિ તાજી થાય, એમના અંદર ભગવાન હૃદયમાં પણ પધારે અને એમ થાય કે આ અમારો પ્રભુ છે અને આવા જ પ્રભુ, અને એના તરફ ભાવ. અને આપણે નથી જોતા કે એવી સખત ઠંડી પડતી હોય, આવી ઠંડીમાં ભક્ત એમ કહે છે કે મારા પ્રભુને આવા વાઘા નથી પહેરાવવા, એમને ગરમ વસ્ત્રો ધારણ કરાવવા છે. આ શ્રીનાથજી બાવાને ઠંડીમાં
અને ઉનાળો આવે ત્યારે ગરમ વસ્ત્રો મારા પ્રભુને ગરબી થાય. પણ પ્રભુને કાંઈ ઠંડી કે ગરમીની અસર નથી, પણ છતાંય ભક્તને આવો ભાવ જાગે તો જ પ્રભુ એમની સાથે જોડાણ કરે અને તો જ પ્રભુ એમની ઉપર કૃપા કરે. અને પ્રભુએ તો શ્રીનાથજી બાબાએ તો એમ કીધું છે કે તમે એક વખત મારા ભક્તનો મારી સાથે સંપર્ક કરાવી દો. શ્રીનાથજી બાબાએ એમ કીધું છે કે મારા ભક્તનો મારી સાથે તમે સંપર્ક કરાવી દો, કોન્ટેક્ટ કરાવી દો, પછી હું ક્યારેય એ ભક્તને છોડીશ નહીં. અને એના વૈષ્ણવો એમ કહે છે કે એકવાર બ્રહ્મ સંબંધ થઈ જાય બાળકને, પછી એમને ક્યારેય શ્રીનાથજી બાબાની કૃપા ઘટે નહીં. અને શ્રીનાથજી બાબા તો એવા છે. અને ભક્તોએ ઘણી વખત પંડિતોને પણ પૂછ્યું છે કે અમે કથા આવી સાંભળી, હવે અમે તો મૂંઝવણમાં પડી ગયા કે અમારા નોકરી ધંધા કરવા, એના માટે મજૂરીએ જવું, એના માટે મહેનત કરવી, કે પછી નસીબ જે હશે તે મળશે જ એમ માનીને બેસી રહેવું. હવે આવા પ્રશ્ન તમે પંડિતોને બધાને કરો તો એ તો કેવો બોધ આપશે પંડિતો, કે જેમાં એનો પોતાનો શ્વાસ હશે એવો જ બોધ આપશે. હવે એમ થાય કે પાછું મૂંઝવણ. કોઈ એમ કહે કે પુરુષાર્થ કરજો, મહેનત કરજો, અને વિદ્વાનો તો એમ પણ કહે કે પુરુષાર્થ કરવાથી જ કાંઈક મળશે. કર્મણે સિદ્ધ્યંતિ કાર્યાણી ન ચ મનોરથે શુદ્ધસ્ય સિંહસ્ય મુખેશુ મૃગા ન ચ પ્રવિશતિ. આમ પણ કહેશે કે પુરુષાર્થ કરો. સિંહ હોય ને એક બાજુ સૂતો હોય ને તો એના મોઢામાં એમનો ખોરાક હરણાઓ એમની મેળે આવી નથી જતા. આવો બોધ આપશે. તો આપણને એમ થાય કે હાલો હવે એવું જ કરો, નસીબના આધારે બેસવું નથી. અને ઘણા ભક્તો, ઘણા વૈષ્ણવો, ઘણા સંતો એમને આપણે પ્રશ્ન પૂછીએ તો એ એવો બોધ આપે કે જેમાં એને કાંઈ સ્વાર્થ ન હોય. પેલા એને તો સ્વાર્થ એટલે એવો બોધ આપે, એને કાંઈ સ્વાર્થ ન હોય સંતોને, ભક્તોને. અને ભાગવતકારોએ કહ્યું છે કે ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય, ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. ઉંદરને એમ થાય કે આમાંથી ખોરાક મળશે, કરંડિયો છે એ કાપે, એટલી બધી મહેનત કરે, એટલું બધો પુરુષાર્થ કરે અને એવડું કાણું કરે, પછી ખોરાક માટે થઈને અંદર જાય તો અંદર સડપ એટલા સમયથી કાંઈ ભોજન ન મળ્યું હોય, મહેનત કરે ઉંદર, સર્પને ખોરાક મળ્યો, સર્પ કેદમાં હતો, ભૂખ તરસ નહોતી સહન થતી, તો કામ કર્યું ઉંદરે, મહેનત કરી ઉંદરે, પુરુષાર્થ કર્યો ઉંદરે, સર્પને અંદર ને અંદર કેદમાં હતો, ત્યાં ભોજન મળ્યું. અને એ કેવું આવતું ભોજન, તો તરત સર્પ ઉંદરને ખાઈ ગયું. હા, ઉદ્યમ કર્યો તો શું થયું, મહેનત કરી તો શું થયું, પુરુષાર્થ કર્યો તો શું થયું. એટલે ઉદ્યમ કરતા અવળું પડે, પણ ધાર્યું ધણીનું થાય.
ધણી એટલે આ પરમાત્મા, આ વિષ્ણુ ભગવાન પોતે, આ આદિશક્તિ પોતે, આ ભાગવત સ્વરૂપ ભગવાન પોતે, આ લાડવેશ્વર દાદા પોતે અને આ દુર્ગા માતાજી પોતે. એ આ શક્તિ છે, આદિશક્તિ એક જ સ્વરૂપ છે. એને મેળવવાના રસ્તા જુદા જુદા. અને એટલે જ હવે આપણે નિર્ણય કરવાનો કે સર્પને પુરુષાર્થ કર્યા વગર એ ભોજન મળ્યું અને પાછું ભોજન તો મળ્યું, એના ઉપર પરમાત્માની કૃપા તો થઈ, પણ વધારાની કૃપા કેવી કે એને કરંડિયામાંથી, કેદમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો કાણું હતું, એમાંથી બહાર નીકળી ગયો, કેદ મુક્ત થયો. તો આપણે હવે નિર્ણય કરવાનો કે આ દુનિયા તો આપણને ગમે તેમ કહેશે, આપણી અંદર કૃપા થાય, આપણી ભક્તિ જાગે અને પરમાત્મા જેમ નિર્ણય કરાવે અંદરથી, હૃદયમાં પરમાત્મા બિરાજે તો એ ઉત્તમ નિર્ણય કરાવે. અને એટલે આપણે પછી કે ધાર્યું ધણીનું થાય છે તો ધણીની જ હાલો ભક્તિ કરીએ. પુરુષાર્થ કરવાથી કાંઈ ન મળે. અને આ ઘણાને ખબર જ હોય છે કે એક માણસ આખો દિવસ એવડા મોટા મોટા પથરા ઉચકે, બેલા ઉચકે, સાંજે મૂલ્ય કેટલું મળે? બહુ ઓછું. અને મૂલ્ય આપવાવાળા શેઠ, એના માટે આ કામ કર્યું તો એને કેવડો મોટો ફાયદો, એવડું મોટું મકાન આવી રીતે બની જશે અને એમને આટલી મોટી આવક થશે. તો આ પ્રભુની ઈચ્છા એને એટલું મળે. અને પુરુષાર્થ કરવાથી, મજૂરી કરવાથી આટલું જ મળે છે. માટે એમ કહેવામાં આવ્યું છે કે ભક્તિ કરવી, ધણીને રાજી કરવા, પરમાત્માને રાજી કરવા, અને પરમાત્માની કૃપા થાય જેમ સર્પ ઉપર થઈ તો એને ભોજને મળ્યું, કેદમાં હતો ને, અને મુક્તિનો માર્ગ મળ્યો. તો આપણને બધા મનુષ્યોને પણ, અમને ને તમને ભક્તિ કરીશું તો આ એક પ્રકારની ભક્તિ જ છે, ઉત્તમ ભક્તિ છે. ભાગવતની કથા કેવી એ સાંભળવી. અને એમ કહેવામાં આવ્યું છે કે ભાગવતની કથા જે કહેતા હોય ને વક્તા, એને તો પ્રભુના ધામમાં વાસ મળે છે અને પ્રભુની પદવી મળે છે. ભાગવતની કથા કહીએ ને. અને એટલે જ આ ભાગવતકારોએ કહ્યું છે કે વક્તાશ્રીઓએ ક્યારેય કોઈ જગ્યાએથી કાંઈ કથા કહ્યા પછી કાંઈ મૂલ્ય ઓછું મળે કે ન મળે તો પણ એમણે અફસોસ ન કરવો. આ ધણી એમનું ધાર્યું જ થાય છે. અને એવું જ્ઞાન ગ્રહણ કરી શકાય ક્યારે? કે જ્યારે આ ધણીની, પ્રભુની કૃપા હોય તો. એટલે આપણે આ કથા, આપણી આજના દિવસની કથા આપણે એકદમ સુંદર રીતે, વિદ્વતાપૂર્વક આપણે કરી છે. અને હવે પછી આપણે આપણી આ કથાને અહીંયા, આજના દિવસની કથાને વિરામ આપશું. આવતીકાલે પાછું કથા શ્રવણ સવાર 8:30 જ થશે, કથા ચાલુ. અને બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન, લાડવેશ્વર દાદા કી, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી. ઓમ